તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ. આજ તો સવારમાં કેટલા વાગે બ્લોગ ચાલુ કર્યો? 7 વાગે. ના એ વાત. જય માતાજી, ગુડ મોર્નિંગ. પેલા ગોદડા લઈ લીધા છે ને તે ગોદડું ઠંડી લાગે છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે ચા નાસ્તો કરી લઈએ. જો મિત્રો, આ ખીચડી બની જઈ છે અને એક બાજુ આપણો કાલનો વિડીયો જોવાનું ચાલુ છે. આપણે આજે 7 વાગે વિડીયો વહેલા ચાલુ કરી દીધો છે. ચાર તો વહેલા ઉઠી ગયા હતા આપણે, શું કે વહેલા ઊંઘા એટલે વહેલું ઉઠાય છે. વહેલા નહીં ઊંઘતા ને તો વહેલું નહીં ઉઠાતું. તો મિત્રો નાસ્તો કરી લઈએ. એવા છે ઉઠ. અને એવો અસપાલને તો તાવ આવ્યો એમ કહેતો હતો રાતે. જો આપણો ગુંદ બને છે, એ વિડીયો ચાલુ છે. એક બાજુ આપણે ચા ને નાસ્તો ને બધું હંગાત વિડીયો. તો મિત્રો નાસ્તો કરીને મિત્રો આપણે છે ને જો થોડો આગળ આવી નાસ્તો તો કરી લીધો આપણે, ખીચડી ચા. અને હવે આ ડબ્બામાં લાડવા ભરવાના ચાલુ કર્યા છે. અને એક લાડવો ખાઈ નાખીએ તારમાં. લાય કોક લાજી થોડો લાય ચેવાનો, એટલો બધો હું નહીં ખાતો. હા તું ખાઈ લે એમાં. લે ખાઈ લો મિત્રો. કેટલા બને ગણවත් તમ? કેટલા ભાગમાં આવે? ભાગમાં ના આવે, ખાઈ લેવાના. જાણે કોટ સમો મેલે, કોટ સમો મેલે. એક આખું મેં દે, આખું એમ ના મુકાલે. હાલે જે લાડ હાલો બમુ પર. તાસને ગરમ કરો અને જે ઘી ગરમ થાય ને એ ઉપરથી વેચ દો. ચાલ પેલો અડધો તો નાખી દીધો. અરે અરે તો એ શેલે તો દે. એ પેલો ખાવ તો માથું ખાઈ કે માં તેઓ બને મસ્ત લાગે તો આટલું ના ખાય એટલામ તો શું ખબર પડે. જી નહીં ખાતી મમ્મી ચાલે ખાઓ બગાડો. મિત્રો આપણે નહીં જોઈને તૈયાર થઈ ગયા. હવે આપણે જવાનું કોને તો ચંપલ બંપલ પહેરી યુવરાજને ઉઠાયા હા ખાલી 10 વાગ્યા સુધી. હવે 9:30 ખાલી થોડું કોમ છે ને હજુ પતાવીને આવતા રહીએ. પછી હું એકલો કરે તો 2 ભાઈ જઈને હા એસ પર તો હજુ ઊંઘી રહ્યો. તો મિત્રો આપણે ઘેર ખાવા ગયા અને ખાવા બે જજો. દહીં આવ્યું અને રોટલી. એ રાતને હસપાલને હાર ગયા એટલે આપણે તો સીધા કોમે જાય તો વિડીયો બને જ નહીં. તો જરિયો પાડતો નહીં. કોમ કરું તો વિડીયો બનાવું એટલે વિડીયો નહીં બનાવ્યો. અને હવે તો ફોન કદાચ ત્યાર મૂકીને જ જાય. એ 5 વાગ્યાની હાથે આવશે એટલે સ્ટાર્ટ કરશું. તો મિત્રો હવે ખાઈ લઈએ. અને હવે તો આપણે વિડીયો નહીં બનાવીએ. હવે તો સીધા કદાચ જો ટાઈમ હશે તો બનાવશે ને સીધું 5 વાગ્યા.
આપણે આજે સવારના એકલા હતા એટલે વિડીયો બનાવ્યો હતો અને રાજુભાઈ કામ કરતા હતા એટલે જો રાજુભાઈને સાઈડ ઉપર આવી ગયા હતા અને રાજુભાઈ આજે તો પ્લાસ્ટર કરે છે તો રાજુભાઈનું કામ પતી ગયું એટલે આપણે આજ તો વિડીયો વધારે બન્યો નહીં કેમ કે આપણે એકલા હતા તે કોઈ હતું નહીં વિડીયો બનાવનારું. ચલો મિત્રો મળીએ તમે. તો મિત્રો આપણે ઘેર આવી ગયા છે અને ખાવાનું બનાવશે અને યુવરાજ જોઈશે દુકાને. તો યુવરાજ દુકાને જાય વિડીયો બનાવતો હેઠે જશે રસ્તા લોકેશન ને દુકાનને બધું બતાવશે. તો મળીએ તને યુવરાજને હાલી લે. સવાજી આપણે ગમો સોરી હવે હેઠતા જઈએ. જો આવો લોકેશન જો આવો કોઈક રસ્તો જો આપણે રોડ ચાલુ થાય આમાં કઈ અંતર લેવાય આપણે સીધું જવાનું. આપણે દુકાન જઈને આવી ગયા ભીખ ખાસી હતી. જો એક પાપડ લાયા, એક અગરબત્તી લાયા, દૂધ લાયા, રૂ લાયા. હવે જો બહુ અંધારું હોય, કૂતરીને બીક લાગે હ. કઈ સવારે તમને ઘરે જઈને મળીએ. ઘરે એવું થાય છે. આપણે ઘરે આવી ગયા છીએ અને કોનો ફોન ચાલુ કોનો છે ભટ્ટીભાઈ નોમ નહીં ફાવતું. હા મારા મમ્મી માટે લાવ્યો પાપડ ખા. તાર મમ્મી તો ખાવા પડે પાપડ લાવે. પડીકું ખાવું વિડીયો જોઈએ વિડીયો અને જોતો તમને ખબર પડે તમે નાગો તો કાઢું તમને ખબર હોય વળી કાઢ લો એટલે આજે આવી તો આજ વળી બીજો આવશે કાળો જો કાલે કાલ બીજો આવશે દોત વગરનો ડોહો હોય ને એ ખાઈ જાય. ચાલુ બંધ કરું લે. હવે આપણે ઘરમાં આવી જશે અગરબત્તી કરવા અને દીવા ચામ ભરવાના વહેલા. કાલથી વહેલા ભરવાના નહીં, આજે અગરબત્તી કરવાની. હાલ બંધ કરી હળખી તાર કીધું ગાઈશ. જો ગાઈશ હવે આપણે આટલા તો પોચ કરી દીધું ને. હવે 2 તુલસી માતા ને આપણે તુલસી માતા કરી દઈએ. આપણે જમવા બેસી જશે ને. જમવાનું છે વાલોનું શાક અને રોટલી દહીં ચો એ તો પતી ગયું. ને મમ્મી રોટલી ઘડા વધીને ગજા તો કાંઈ સવા તમને જમીન મળીએ. આપણે જમી લીધું છે. હવે જાણું આપણે ખાતી નાખા શેટર પહેરી લીધું. પાય તૈયાર થઈ ગયા. શેટર પહેરીને હાથના બૂટ હું પહેર લઉં ને. મારા ઉતાર દો. બૂટ પહેરીને તૈયાર થઈ જાય. ઠંડી ના લાગે. ટોપી આપણે પહેરી લઈએ. બાઇક નીચે આવી
તૈયાર થઈ ગઈ. જા દો ડેરમાં જો ઠારે પડી ગયું. ઠંડી તો જબરદસ્ત પડે હે પણ આપણે સેફટીથી જો મોજા પહેરે હે બૂટ પહેરે જેકેટ પહેર્યું અને ટોપી પહેરી કમ્પ્લેટ જવા નીકળ્યા તો તમે જેકેટ બાઈક હોય તો જેકેટ પહેરવા પૂરતા નહીં.
અહીંથી આવી જશે ઘરે. અને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.